નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। રાજ્યના નંબર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, પીએમ કિસાન યોજનાને લઈને બિગ ન્યૂઝ। પીએમ મોદીની અપીલ બાદ જ્વેલરી ઉદ્યોગ ટેન્શનમાં, મોટો નિર્ણય, વર્ક ફ્રોમ હોમ અને શું ભારતમાં લોકડાઉન લાગશે? કચ્છ દરિયાકાંઠે ઓપરેશન સિંદૂર, રાજ્ય સરકાર પીએમ મોદીની અપીલ પર કરકસરના પગલાં લેશે। 14 મેના રોજ કયા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ? જાંબુનું સેવન ઉનાળામાં છે ફાયદાકારક। ગુજરાતમાં 1.10 લાખ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં જોડાશે। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અને કરકસરની અપીલને પગલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકા જવાનો પોતાનો વિદેશ પ્રવાસ રદ કરી દીધો છે। પીએમ મોદીએ તાજેતરમાં જ 1 વર્ષ માટે બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવાની અપીલ કરી હતી। આ અપીલનો અમલ કરતા નાયબ મુખ્યમંત્રીના આ નિર્ણયને રાજ્યમાં કરકસર અને સરળ જીવનશૈલીના સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે। પીએમ કિસાન યોજનાને લઈને બિગ ન્યૂઝ। પીએમ કિસાન યોજના હેઠળ હવે લાભાર્થી ખેડૂતો માટે દર વર્ષે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। કૃષિ મંત્રાલયના નવા નિયમ મુજબ તમામ લાભાર્થીઓએ 30 જૂન 2026 સુધી ઈ-કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે। જો ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો હપ્તાની રકમ અટકાવી શકાશે। સરકારનો આ નિર્ણય યોજનામાં પારદર્શિતા વધારવા અને ખોટા તેમજ ડુપ્લિકેટ લાભાર્થીઓને દૂર કરવા માટે લેવામાં આવ્યો છે। પીએમ મોદીની અપીલ બાદ જ્વેલરી ઉદ્યોગ ટેન્શનમાં। પીએમ મોદીએ અર્થતંત્રને મજબૂત કરવા 1 વર્ષ સોનું ન ખરીદવા અપીલ કરતા સુરતનો જ્વેલરી ઉદ્યોગ ચિંતામાં છે। આ નિર્ણયથી ટર્નઓવર 80% સુધી ઘટી જવાની ભીતિ છે। સુરતમાં અંદાજે 2500 પેઢીઓ અને 6 લાખ કારીગરોની રોજીરોટી પર સંકટ તોળાઈ રહ્યું છે। જ્વેલર્સે મોનેટાઇઝેશન સ્કીમ અમલી બનાવવાની માંગ કરી છે। આ અપીલથી વેપારીઓ 20% ટર્નઓવર પર આવી જવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। મોટો નિર્ણય, વર્ક ફ્રોમ હોમ અને સીએમ યોગીએ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। સીએમ અને તેમના મંત્રીઓના કાફલામાં વાહનોની સંખ્યા 50% ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો। સીએમ એ જનતાને બળતણનો વપરાશ ઓછો કરવા અપીલ કરી છે। સભાઓ અને સેમિનાર વર્ચ્યુઅલ રીતે યોજાશે। સંસ્થાનોને 2 દિવસ માટે વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। એમપીના સીએમ એ પણ જાહેરાત કરી છે કે સત્તાવાર કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવામાં આવશે। શું ભારતમાં લોકડાઉન લાગશે? કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં લોકડાઉન અંગેની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે અને સરકાર પાસે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી। તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ભારતે ક્યારેય રશિયાથી એલએનજી આયાત કર્યું નથી। લોકો બિનજરૂરી રીતે અફવાઓ ફેલાવી રહ્યા છે। હકીકતમાં આ અફવાઓ પીએમ મોદી દ્વારા 1 વર્ષ માટે સોનું ખરીદવાથી દૂર રહેવા અને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવાની અપીલ બાદ ફેલાઈ હતી। કચ્છ દરિયાકાંઠે ઓપરેશન સિંદૂર। કચ્છની દરિયાઈ સીમા પર ઓપરેશન સિંદૂર હેઠળ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે। તોડી પાડવામાં આવેલા શંકાસ્પદ ડ્રોનના અવશેષો 3 સ્થળેથી મળી આવ્યા છે। છછી દરિયાકાંઠેથી એક બિનવારસુ મિસાઇલ અને સોલાર બેઝડ એઆઈએસ સિસ્ટમ જપ્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 1.55 કરોડ રૂપિયાની કિંમતના 62 પેકેટ ચરસ પણ જપ્ત કરાયા છે। ઘટના બાદ દરિયાકાંઠા પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર પીએમ મોદીની અપીલ પર કરકસરના પગલાં લેશે। પીએમ મોદીની ઈંધણ બચત અને કરકસરની અપીલને પગલે ગુજરાત સરકાર હરકતમાં આવી છે। આગામી કેબિનેટ બેઠકમાં સરકારી વિભાગોમાં ખર્ચ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમ અને વાહનોના ઈંધણ વપરાશમાં ઘટાડો કરવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ પાયલોટ કારનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે। આ પગલાંથી રાજ્યમાં કરકસર અને પર્યાવરણ સંરક્ષણને ક્ષણને વેગ મળશે। 14 મેના રોજ કયા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ? હવામાન વિભાગે 14 મે 2026ના રોજ ગુજરાતમાં હીટ વેવની આગાહી કરી છે।
વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હીટ વેવની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. જાંબુનું સેવન ઉનાળામાં છે ફાયદાકારક. કાળા જાંબુમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જાંબુમાં એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફ્લેવોનોઇડ્સ ભરપૂર માત્રામાં સમાયેલા છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. જાંબુ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. સાથે જ જાંબુ વિટામિન સી અને આયર્ન ભરપૂર હોય છે. એનિમિયાથી પીડાતા લોકોએ જાંબુનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દી માટે જાંબુ સુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. ગુજરાતમાં 1.10 લાખ કર્મચારીઓ વસ્તી ગણતરીમાં જોડાશે. રાજ્યમાં 15 વર્ષ બાદ વસ્તી ગણતરીની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યના તમામ ઘરોની ગણતરી કરવામાં આવશે. ઘરના મુખ્ય વ્યક્તિને 33 પ્રશ્નો પૂછવામાં આવશે. લોકો 17 મેથી 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન દ્વારા ઓનલાઈન પોતાની માહિતી અપલોડ કરી શકશે. ગુજરાતમાં આ કામગીરી માટે 1.10 લાખ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.